સાયંકાલીન સત્રમાં આપણે બહુ સુંદર મહાત્મિક કથા સૌ સાંભળતા હતા. મહર્ષિ નારદજી મહારાજે જ્ઞાન અને વૈરાગ્યને જગાડ્યા કેવલ અને કેવલ ભાગવતની કથા દ્વારા. જો ભાગવતનો મહિમા, જો ભાગવતનો પ્રભાવ ભાગવત ધારે તો શું કરી શકે એ પ્રભાવ અહીંયા મહાત્મ્ય દ્વારા બતાવ્યો, એ પ્રતાપ ભાગવતનો અહીંયા આ મહાત્મ્ય દ્વારા બતાવ્યો. જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, ભક્તિ મહારાણી તમામ શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન. અને અહીંયાથી શ્રી શૌનક ઋષિ પાસે સુતજી મહારાજ બડી સુંદર કથામાં લઈ જાય. અત્ર તે કીર્તિશ્યામ ઇતિહાસમ પુરાતનમ તુંગભદ્રા તટે પૂર્વ મભુત્પત્તન્નમુત્તમમ આત્મદેવઃ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતસ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. અહીંયા સુતજી મહારાજ કથા સંભળાવે અને અહીંયા નારદજીની સમક્ષ સ્વયં મહારાજ સનત કુમારો, જે ચારેય કુમારો છે, જે આનંદ ઘાટ ઉપર ગંગાજીના તટે સુંદર મહિમા સંભળાવી રહ્યા છે ભાગવતજીનું મહાત્મ્ય. અને સનત કુમારો એ મહાત્મ્ય સંભળાવતા કહ્યું, હે નારદજી, આ ભાગવતનો કેવો પ્રભાવ છે બતાવવા માટે તમને સુંદર પૂર્વકાળનો એક ઇતિહાસ સંભળાવું કે તુંગભદ્રા નદીના તટ ઉપર એક વિશાળ નગર છે અને નગરની અંદર એક પવિત્ર બ્રાહ્મણ રહે છે અને બ્રાહ્મણનું નામ છે આત્મદેવ. પરમ તપસ્વી બ્રાહ્મણ. કેવા છે બ્રાહ્મણ? અહીંયા એનું વર્ણન કર્યું. આત્મદેવ પુરે તસ્મિન, અને સર્વ વેદ વિશારદ, તથા તમામ વેદોના વિશારદ એવા જ્ઞાની, એવા વિદ્વાન છે આત્મદેવ. અને વળી કેવા તપસ્વી છે કે દ્વિતીય ઇવ ભાસ્કર, જાણે બીજો સૂર્ય હોય એવું તેજ ઝળકી રહ્યું છે એના મુખમંડલ ઉપર. એવા તેજસ્વી, એવા તપસ્વી આત્મદેવ. આત્મદેવ ગૃહસ્થી છે અને એની પત્નીનું નામ છે ધુંધુલી. જેમ આત્મદેવનું અહીંયા વર્ણન કર્યું ને કેવા છે આત્મદેવ, એ જ રીતે એની પત્ની ધુંધુલીનું પણ વર્ણન કર્યું. કેવી છે ધુંધુલી? લોકવાર્તા રતા, લોકોની વાતો કરવામાં જે રત રહે છે. ક્રૂરા, અતિ ક્રૂર છે.